સર શા માટે? નડિયાદ તો બહુ મોટી સાક્ષર ભૂમિ છે અને ધર્મસદોની યાદી બની છે. એટલે આપણે આજે 60 લોકોનું સન્માન કરવાનું છે અને બધાના સન્માનપત્રો છે. પણ આપણા આજના મુખ્ય મહેમાન કે જેના મુખ્ય સન્માન જેનું આપણે કરવાનું છે એ આપણા પાયલોટ મેડમ એલિસાબેનનું આપણે સૌ સન્માન કરવાના છીએ અને બાકીના લોકોનું પણ આપણે સન્માન કરવાના છીએ. હવે આ પ્રોગ્રામની વિશિષ્ટતા એ છે કે આપણે જે 60 લોકોનું સન્માન કરવા છે એમને જ આમંત્રિત કર્યા છે. લાગણી અનુભવ છે કે મેડમ આ કન્યા છાત્રાલય છે, અહીંયા 48 વર્ષથી ગવર્મેન્ટ કન્યા છાત્રાલય છે. સંતરામ મહારાજની કૃપાથી અને અહીંના દાતાઓ મોટા એમની કૃપાથી આ સંકુલ બન્યું છે. એટલે અહીંયા મહારાજ શ્રીની કૃપાથી જ આ બધું થઈ રહ્યું છે. અને આપ તો નડિયાદના છે કે જાણો મહારાજ શ્રી માટે આપણે કશું કહેવાનું હોય નહીં, સંતરામ મંદિર માટે ઓળખ આપવાની હોય નહીં. તો આપનું ખૂબ ખૂબ અમે સ્વાગત કરીએ છીએ, ખૂબ ખૂબ સન્માન કરીએ છીએ અને આપના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. મારી કોઈ દીકરી નથી, એટલે કદાચ મારું એવું સપનું હોય કે પાયલોટ બને, કલેક્ટર બને. તો હવે દીકરી નાની 3 વર્ષની હતી અને ગુજરી ગયેલી. એટલે મને એમ થયું કે મારે એક દીકરી નથી તો આ બધી દીકરીઓ. એટલે 28 વર્ષથી આપણે લગભગ 1000 દીકરીઓ અહીંયા ભણાવી તૈયાર કરી છે. અહીંયા રેસિડેન્શિયલ હોસ્ટેલ છે, અહીંયા રહેવાનું, જમવાનું, ભણવાનું ફ્રી અને શહેરમાં વિદ્યાર્થીઓ બધા છે. અને આ બધું જ જે છે એ 2-3 મોટા દાતાઓ છે, સંતરામ મંદિરમાંથી સાહેબવાળા છે, ટીપુવાળા છે, એક સુલીબેન છે એના વ્યક્તિ, અને એક આ જે હોલ છે એ એના દાતા પણ આવે છે. તો આપણી સિમ્પલી કરશે આપણા આગમન માટે આ પધાર્યા આપણે આપણા રાહ કહી બહુ ટૂંકા સમયમાં, એટલા માટે આપણો ફરી ફરી આભાર માનું છું. હવે આખો દેશ આજે રામમય છે. શ્રી રામનું આવતીકાલે જે ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન આપણા યશસ્વી વડાપ્રધાન કરવાના છે અને એ બધી તૈયારીઓ થઈ રહી છે. સાહેબના સંત કમલેશભાઈ એ પણ ખૂબ જ ધાર્મિક અને વિશ્વ હિન્દુ પરિષદમાં પોતે અત્યારે ઉપાધ્યક્ષ છે. અહીંયા પણ આરએસએસનું બધે કામ કરેલું છે અને રામ જન્મભૂમિની જે કંઈ ગતિવિધિ છે એ બધી એ જાણે છે. તો હું એમને વિનંતી કરું. જય માતા. નાના વિકાસથી લઈને વડીલ વિભાગોને આવતીકાલે ભવ્ય રાષ્ટ્ર મંદિર જે બનવા જઈ રહ્યું છે, ભારતની સાથે સાથે વિશ્વમાં પણ એક ખૂબ મોટું યોગદાન અનેક સમાચારોના માધ્યમથી ભારતના પ્રત્યેક સમાજને ઉત્સાહપૂર્વકનું આપણું વાતાવરણ અત્યારે છે. આપણા બધા જ ભારતીયો માટે ગૌરવની ક્ષણ પણ છે. પૂજનીય સંતોને આપણા વડાપ્રધાન કહેતા હોય છે કે આ રામ મંદિર છે રાષ્ટ્ર મંદિર, અને રાષ્ટ્ર એ સમાજનું બધા લોકોનું બનેલું હોય છે રાષ્ટ્ર, અને એટલા માટે આપણે રાષ્ટ્ર મંદિર કહીએ વધારે સારું છે. કુલ મળીને ગુજરાત પ્રાંતના સહમંત્રીની જવાબદારી હોવાના કારણે એક સામાન્ય ગુજરાતના સંદર્ભમાં અને વિશેષ રીતે આપણા જિલ્લાના સંદર્ભમાં રામ મંદિર પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનો છે એના સંદર્ભમાં ખેડા જિલ્લાના કુલ મળીને 21 પૂજનીય સંતોને આમાં આમંત્રણ મળ્યું. વિશેષ રૂપે અનુસૂચિત જાતિ સમાજના સંતોથી લઈને જૈન મુનિથી લઈને બૌદ્ધ સંતો સુધીના બધા લોકોના મહોત્સવમાં એક પરિવારોના સંપર્કના સંદર્ભમાં પરિવારોની સાથે સાથે સમાજની અંદર પણ જાગૃતિ આવે, એક સમરસતાનો ભાવ થાય. સામાજિક સમરસતાને કેન્દ્રમાં રાખીને જે અભિયાન ચાલ્યું, તો એ અભિયાનના સંદર્ભમાં ગુજરાતના 94% પરિવારો
સામાજિક સદભાવ આખા ગુજરાતની અંદર પણ જોવા મળે છે. પ્રત્યેક સમાજ આવતીકાલનો એ કાર્યક્રમ છે. કાર્યક્રમ નિહાળવા માટે પૂજ્ય સંતોએ પોતે આગ્રહ પણ કર્યો છે કે રામ મંદિર પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એની જે મુહૂર્ત છે પ્રાણ પ્રતિષ્ઠાનો એ સમયે આપણે પોતે પોતાના પરિવારમાંથી પોતાના ઘરમાં નહીં રહીને પોતાના નજીકના કોઈ ધર્મસ્થાન છે ધર્મસ્થાનમાં કામ કરીએ. આની પાછળનો ઉદ્દેશ સંતોનો ખૂબ સારો છે. આપણા પોતાના વિસ્તારમાં કોઈ પણ ધર્મસ્થાન હશે તો ક્યારેક તહેવારો નિમિત્તે જવાનું થતું હોય છે, બાકી જવાનું નથી થતું. એટલે સંપૂર્ણ સમાજને ધાર્મિક આસ્થા સાથે જોડવો અને એક મંદિર કેન્દ્રિત કાર્યક્રમની નિર્માણ કરવા માટે પરિવારોને મંદિર સુધી લઈ જવા માટેનો અને મંદિરની સાથે સાથે મંદિર સુધા કેન્દ્રની સાથે સાથે શક્તિ કેન્દ્ર પણ આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી ત્યાં સંસ્કાર શાળા જે આપણા વરિષ્ઠ વડીલો છે એ વડીલોને પણ મંદિર કેન્દ્ર એટલા માટે આગ્રહ કર્યો કે આજે આપણે બધાને બહુ છે પરિવારોની અંદર 5 લોકો રહેતા હોય તો એક પરિવાર પ્રબોધનના સંદર્ભમાં મંદિરની સાથે સાથે પોતાના ઘરની અંદર પણ સપ્તાહમાં એક વખત પરિવાર સાથે બેસીને પોતાને જે પણ ધ્યાનમાં છે એવું કંઈક સામાજિક સત્સંગ કરે, કંઈક વાતચીત કરે. તો રાષ્ટ્ર મંદિર એટલા માટે કીધું છે કે રાષ્ટ્ર એક હશે તો સમાજ એક થઈ શકશે. આજે વિશ્વ તરફ બનવા જઈ રહ્યું છે ભારત. તો એવા સમયની અંદર આ દુનિયા આખો ભારતની ઉપર બીજ પાડીને બેઠી છે. તો રામ મંદિરના પરિપ્રેક્ષીમાં રામ મંદિરને કેન્દ્ર આવતીકાલના કાર્યક્રમોની અંદર ખૂબ સારો સહયોગ આપ્યો. આ પ્રકારના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોની યોજના આયોજન સમાજના લોકોએ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે કોઈ સંગઠનનો નથી. સ્વામીના આશીર્વાદ અને સ્વામીના ચરણમાં વંદન કરી કાર્યક્રમ શરૂ યદુંને મુખ્ય મહેમાન તરીકે નડિયાદના ગૌરવ સમાન મુંબઈ સ્થિત પાયલોટ નિમિષાબેનની પંચાલ આજના આપણા મહેમાનશ્રી છે. આજના અતિથિ મહોદયમાં પ્રમુખ મહોદય ગુજરાત જનકલ્યાણ સેવા સમાજ તેમજ માનવ કલ્યાણ જબરદસ્ત મુંબઈ ના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના પ્રમુખ મહોદય રાજેશભાઈ દેસાઈ, નરેન્દ્રભાઈ નકુમ, જય માનવ સેવા પરિવાર ના મુંબઈ આદરણીય મનુ મહારાજશ્રી
સુધર્યા સાહેબને ખૂબ જ લાગણીથી આપણે લાવીશું અને મંચસ્થ મહાનુભાવોને ખૂબ જ ભાવથી આવકારતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. સ્વામીજી માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ આ બોમ્બેના રાજેશભાઈ છે. કે નરેન્દ્રભાઈ તો નડિયાદમાં રહે છે, હાલાકી મારા મિત્ર પણ નથી, પણ તે છતાં એમને લાગણી એવું હોવાના કારણે એ અવારનવાર મારી તબિયત પૂછતા રહે છે અને એમનો જે પાવર વિલ પાવર છે ને મારામાં આવ્યો અને મેં એમને હા ભરી કે હું આવીશ નડિયાદમાં 21 તારીખનો કાર્યક્રમ તમે રાખો. તો વધુ ના બોલતા કે નરેન્દ્રભાઈને થેન્ક યુ મેં એ અમારે આશીર્ વચન તમે આપ્યા છે. સ્વામિનારાયણ સંતરામ હું નરેન્દ્રભાઈ નકુમ ગુજરાત જનકલ્યાણ સેવા સમાજ સંસ્થામાં પ્રમુખ છું. આજે આ કાર્યક્રમ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ એના પ્રમુખ શ્રી રાજેશભાઈ દેસાઈની વિનંતીને ધ્યાનમાં રાખીને આપણે આજે 60 કર્મશીલોને આજે સન્માનિત કરી રહ્યા છીએ. એમાં ગૌરવવાળી વાત એ છે કે આજ રોજ આપણા નડિયાદની દીકરી નિમિષાબેન પંચાલ કે જેઓ પાયલોટ છે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે ને એઓ પોતે અહીં પધાર્યા છે, તો એમનું આજે વિશિષ્ટ સન્માન કરીએ છીએ અને સૌ કર્મશીલોને પૂજ્ય સ્વામી મુદિતા વંદનાથજીના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે. આભાર. નડિયાદમાં અનેક કર્મશીલ વ્યક્તિઓ છે અને પોતપોતાના ક્ષેત્રમાં આગવું પ્રદાન કરી રહ્યા છે. આ બધાને સન્માનવાનો વિચાર માનવ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ બોમ્બે અને અહીંની સંસ્થાને આવ્યો એ ઉત્તમ ગણાય, કારણ કે આ લોકોની સેવાને આપણે બિરદાવવી જોઈએ, જેથી વધારે સારી રીતના સેવા કરવાના માટે નડિયાદ ભાગ્યવાન છે કે નડિયાદને આટલા બધા કર્મશીલ વ્યક્તિઓ મળેલા છે અને બધા જ પોતપોતાના લેવલે રહી અને નડિયાદ સમાજ અને આ રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. મારા પૂર્ણ આશીર્વાદ છે. તો મને આજે આ સન્માન થશે એવી તો મને કોઈ અપેક્ષા જ નહીં હતી. મને નામ જ્યારે મારું સજેશન કર્યું સરે તો મને નથી ખબર, પણ જ્યારે મને કોલ આવ્યો રાજેશભાઈનો ત્યારે મને સરપ્રાઈઝ મળી હતી કે આવી રીતના તમારું સન્માન સમારોહ રાખવામાં આવ્યું છે અને તમારે જવાનું છે. તો પછી મને એમને કહ્યું કે તમારે ત્યાં જવાનું છે, તો મને રિયલી બહુ સરપ્રાઈઝ. કોલેજના વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવાનું કે તમે સતત ભણવામાં અને તમારું જે સપનું છે એને તમે પકડી રાખો. નો મેટર તમને છે ને તકલીફો આવશે,
ફાઇનાન્શિયલ તકલીફ આવે, સામાજિક તકલીફ આવે, કોઈ સમજી શકે, કોઈ ન સમજી શકે. જ્યારે તમે ક્યારેક સામાન્ય પરિવારથી હોવ તમે, તો ઘણા લોકો તમને ડિગ્રેડ કરે છે કે નહીં, તમે નહીં કરી શકો, તમારી પરિસ્થિતિ શું છે અને તું કયા મોટા સપના જોવે છે. આવું ઘણું બધું તમારે સાંભળવું પડે ના છે. પણ એક વસ્તુ છે કે તમે જો સતત તમારું ધ્યેય બનાવીને રાખો અને તમે એ વસ્તુ કરવામાં એમાં તમે ધ્યાન આપો, તો રિયલી તમને સક્સેસ મળે જ છે. અને મને મળી છે તો મને રિયલી વિશ્વાસ છે. અને દરેક હું સ્ટુડન્ટને કહીશ કે હિંમત નહીં હારો અને બસ સતત તમે પ્રયાસ કર્યા કરો. તમને ભગવાન પણ જોવે છે અને તમને તમારી મહેનત લોકો પણ જોવે છે. જે સમજવાવાળા છે એ સમજે જ છે અને તમને એનું પરિણામ જરૂર મળશે. રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતये. બધાને જય શ્રી રામ. આજના આ વિશેષ પ્રસંગ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને ગુજરાત જન કલ્યાણ સેવા સમાજ નડિયાદ. હા, નડિયાદના માનવતા વ્યક્તિઓ, સમાજ સેવકો એ બધાનું સન્માન કરવાનો જે વિચાર અને બધા સાથે મળી અને પાયલોટ નિમિષાબેનનું સન્માન કરવાનો વિચાર એ સ્ફૂર્તિ છે. મને લગભગ બધા જ ચહેરાઓ જાણીતા છે, તમારા બધાના મુખારમે, કારણ કે તમારી અવનવી કાર્ય કરવાની પદ્ધતિને આધારે સેવા એ ઈશ્વરની પ્રતિ સેવા સમાન છે. મેં એક બે વ્યક્તિઓ જેમ બેઠા છે, મનુ મહારાજની સેવા જોઈએ તો દર 15 દિવસે કે મહિને કંઈ એક કોઈ પણ 900 કેવું છે મહારાજ. રોજ જમવાનું બનાવવાનું હોય તો મુશ્કેલી પડે, એમને રોજ 100, 200, 500 એડ કરવાના હોય, વધારવાના હોય, કેવું છે. અને એટલે આ રહી અને આપણા સમાજની સંસ્કાર અને મને લાગે છે કે મારી સેવા તમારી કરવી છે, મળે કે ના મળે, મારે ભક્તિ તમારી, મારે કશું જોઈતું નથી, મારે ભક્તિ પણ જોઈતી નથી. મારી ભક્તિ એ જ શક્તિ થઈને મેળવી ઉઠે અને સેવાના વિવિધ ક્ષેત્રોમાં હું તો બોલો મારા ભાગવત કેસ કાઢીવાળા ભાગવત છે, અસંખ્ય કામ છે અત્યારે અહીં વિરાજમાન છે. એ તેજ ગતિ આગળ વધે છે. પ્રિન્ટિંગ કાર્યની અંદર આવી આ એક સેવા છે. અમારા વિવિધ ક્ષેત્રની અંદર સેવાના કર્મચારીઓ આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે આ એક ભગીરથ કાર્ય છે. નડિયાદના નગરના આગળ થઈ રહી છે ત્યારે એ ભાવ વ્યક્ત કરવા માટે
જય શ્રી રામ, જય મહારાજ. આ કાર્યક્રમનો વિશેષ સરાહનીય પ્રતિભાવ આપવાનું અને દિલીપભાઈએ કીધું એટલે પ્રતિભાવને જો છૂટા પાડો ને તો તમારા બધા માટે હવે એટલે તમારા બધા પ્રતિ તમારા બધા માટે તમારા સૌનો વિશેષ ભાવ વધશે. મહારાજશ્રીને પણ પ્રાર્થના કરું અને ભગવાન આવા સત્કાર્યો આપના હાથે કરાવે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના પણ કરું. વિશેષ કરીને રાજેશભાઈ દેસાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. મને પહેલાં મનમાં વિચાર આવતો હતો એ કે બિલોંગ્સ ટુ નડિયાદ, કારણ કે પોતાની માતૃભૂમિ માટે દરેકને એવું થાય કે ભાઈ હું ભલે ગમે વિદેશમાં હોય તો એવું એવું થાય કે હું મારી માતૃભૂમિ માટે અથવા મારા જન્મસ્થળે અથવા મારા કુટુંબ પાસે તકલીફ ગામ છે, પણ આ કર્મભૂમિ રહી એટલે મને એવું થાય કે સમાજે આપણને ખૂબ આપ્યું છે. આ સંસ્થા નામદાસજી મહારાજ રામદાસજી મહારાજના આશીર્વાદથી શરૂ થયેલી છે. મંદિરમાંથી આપણને સહયોગ મળે છે. રામદાસ મહારાજના સૂચનથી હિન્દુ કાકાએ પણ આપણને સારું મકાન બનાવી આપેલું. પછી દેવકભાઈ પણ સારી એવી બહુ મોટી સખાવત કરી છે. પછી સુલીબેન છે એમણે પણ આ નીચેના લીધે રૂમો બનાવી આપી છે. એટલે આ જે કંઈ આપ બાંધકામ જોઈ રહ્યા છો એમાં સરકારનો એક પણ પૈસો નથી, આપણા નડિયાદના દાતાઓનો ફાળો છે. પછી હું જ્યારે ત્યાં 1980માં 77માં આવેલો ત્યારે અમે બધા જાતા મિટિંગો કરતા જિલ્લા પંચાયત મકાન માંગીએ. પહેલાં તો ગાર્ડનમાં કરતા અને જિલ્લા પંચાયતવાળા 8 રૂપિયા લેતા હતા રૂમનું ભાડું. 8 રૂપિયા નહોતા એટલે અમે ગાર્ડનમાં મિટિંગ કરીએ, જિલ્લા પંચાયતમાં ગયા. એમ કરતાં કરતાં બને તો મારી એક સંસ્થા બનાવી છે, અમે હોલ બનાવ્યો છે. એટલે અમે નીચે સરસ રામદાસજી મહારાજના આશીર્વાદથી એમના નામનો હોલ બનાવ્યો છે અને સંસ્થા ચાલ્યા કરતી હતી. આજે 28 વર્ષની આ દીકરીઓ 1000 દીકરીઓ મળીને ગઈ છે અને આ સંસ્થાને 35 વર્ષ થયા છે. હું બહુ ગૌરવ લઉં છું કે મને આમાં સેવા કરવાનો, પ્રાર્થના કરવાનો અને સેવા કરવાનો મોકો મળ્યો છે. સૌથી એક આભાર માણસો છે આપણી દીકરી મેઘનાબેનનું સન્માન વિશેષ ફરી સન્માન. ચાલુ રાખીએ કરવાની. મંત્રીશ્રી છે, ગાયત્રીના મોટા ઉપાસક, બહુ મોટું નામ છે. જે વ્યક્તિઓ આ ફોર્મ બધે ફરતા હોય છે સમાજ બધાના ફોટા પાડે, અમે ફોટા પાડે. અને રોજ થોડી બેઠા બેઠા મીઠી વાતો પણ કરી લઈએ અને વાતો કરતા કરતા થોડું દાન પણ કરી લઈએ અને સંસ્થાને વધારે સમૃદ્ધ બનાવી દઈએ. આ સંસ્થાની સ્મૃતિ આ દાન થકી તકે છે. લંકા કરીશું, લઈ ગયું કર્ણા કરીશું, કોઈ બાંધી ધનના પોટલા સ્વર્ગે ગયું ને કોઈ. તો 4 વાર ઉપર પાછો આવ્યો છું તો ધનના પોટલા પડે પડતા મેં પણ જોયા નથી. એટલે દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર. સાથે મેડમને પણ વિનંતી કરું છું કે બે શબ્દો આપના પણ બોલો. સૌથી પહેલા તો રાજેશભાઈ દેસાઈ, જેમના થ્રુ હું અહીંયા ઉપસ્થિત થઈ છું, અને નરેન્દ્રભાઈ હું એમની સન્માન કરવા માંગુ છું. અમારા સમયમાં મેં જ્યારે સ્વપ્ન જોયું હતું કે હું પાયલટ બનવા માંગુ છું, રિયલી હું એવા પરિવારથી બિલોંગ કરું છું કે જ્યાં આગળ મારા શું કહેવાય ઓર્થોડોક્સ વિચારવાળા મારા પરિવાર છે કે દીકરીઓ એટલે બસ ખાલી 10 પાસ ભણવાનું, 1 થી 100 સુધી ગણતરી આવડે એટલે તમે શું કહેવાય કે તમારું બધું સંપૂર્ણ ભણતર આવી ગયું. તમારે તો ગમે એટલું ભણશો પણ તમારે તો રસોડું જ સંભાળવાનું છે. એટલે આવી મેન્ટાલિટી હતી અને મને ભણવાનો બહુ ઉત્સાહ હતો. મેં ભણવા લોકો છે કે ઘણી દીકરીઓ ઘર છોડે લવ મેરેજ કરવા માટે, પણ મેં
અને મારા માસીના ઘરે હું ગઈ હતી કે હું હવે અહીંયાથી ભણીશ એમ. અને મને બધા એમ જ કહેતા કે નહીં તમે નહીં ભણો, પણ મને એમ જ હતું કે નહીં હું તો ભણવાની છું ને ભણવાની મને બહુ જ હતું કે મારે કરવું છે અને હું કરીશ જ. એટલે હું બસ એટલું જ કહેવા માંગુ કે તમે એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે જે તમારા જોડેથી કોઈ જ છીનવી નહીં શકે, એ કોઈ જ નહીં લઈ જઈ શકે. પ્રોપર્ટીનું મોહ નહીં રાખો, કારણ કે પ્રોપર્ટી વાવાઝોડું આવશે, તૂટી જશે, ગમે તે થઈ જશે, તો એના ઉપર મોહ નહીં રાખો. પણ એજ્યુકેશન હશે ને તો ડિગ્રી અને પેપર લઈને તમે ત્યાં ઊભા રહેશો, તમને જોવું પડશે અને તમે સ્વરોજગાર બની શકો છો. એટલે એટલું જ કહીશ કે જે કાંઈ પણ નક્કી કરો ને અટલ કે બી મને આ જ કરવું છે, એના ઉપર સ્થિત રહેજો અને એ કરજો. અને આપની પ્રેરણા આપના ઉદ્બોધન તમારા બાળકોને મારા ખૂબ સુંદર વિચારો સાથે અમારી સાથે જોડાયા બરાબર.
રાજેશભાઈ દેસાઈનો પણ આભાર, સ્વામીજીનો પણ આભાર અને અમારા આમંત્રણને માન આપીને જે કંઈ મહાનુભાવો પધાર્યા છે તે પણ ખૂબ ખૂબ આભાર. દાતાશ્રીઓએ દાનની સર્વાણી વેદી કરી અને દાન જે જાહેર કર્યું છે એનો પણ આભાર અને આપ સૌ ખૂબ ખૂબ આભાર માની આ કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈ અને આપને ધન્યવાદ આપીએ છીએ. જે કંઈ તકલીફ પડી હોય એ ક્ષમા યાત્રા સાથે આપ